सारे बाजू बाजू सौने साके सारे हरिजन को सेवत देतन मन दन दानो और कुछ संग्रह नहीं राखत रहित देह प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યક્ષ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકળતા સત્કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य जीवात्माओने संबोधीने यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના પ્રથમ ચોસરાને વિશે હરિજન નિજદાસ ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન તે સંતન કો સેવક दे तन मन धन दानो विश्वबोध चौसरा ग्रंथनी अंदर दिव्य परम गुरुए मनुष्यની ભિન્ન ભિન્ન પ્રકૃતિનું વર્ણન કર્યું છે. એમાં કુલ મળીને 5 અંગમાં 20 પ્રકારની પ્રકૃતિનું વર્ણન છે. તમામ મનુષ્યોમાંથી 20 પ્રકૃતિનું વર્ણન કર્યું છે. 20 પ્રકૃતિની અંદર તમામ મનુષ્યનો સમાવેશ થઈ જાય. 20 માંથી કોઈ ને કોઈ એક પ્રકારની પ્રકૃતિ આપણામાં હશે. કોઈનામાં 2 ભેગી પણ હોય, કોઈનામાં 3 ભેગી હોય. એમાં 12 પ્રકારની પ્રકૃતિના જે માણસો છે એ દુષ્ટ માર્ગે ચાલનારા છે, અધર્મના માર્ગે ચાલનારા છે, કુકર્મ કરનારા છે, પાપ કરનારા છે. એની બહુમતી વધારે છે અને અત્યારે પણ એવું જ હોય છે. જ્યારે બીજા 8 પ્રકારની પ્રકૃતિના જે માણસો છે ધર્મના માર્ગે ચાલનારા છે, સત્કર્મ કરનારા છે, પુણ્ય કરનારા છે, પરમાર્થ કરનારા છે. આપણે આ 8 પ્રકારની જે પ્રકૃતિ છે એના જે લક્ષણો છે એ માર્ગે ચાલવાનું છે અને એ લક્ષણો આપણે ગ્રહણ કરવાના છે. 12 પ્રકૃતિના જે માણસો છે જે અધર્મના માર્ગે ચાલે છે એને છોડીને આપણે જે ધર્મના માર્ગે ચાલનારા છે એવા હરિજન નિજદાસ ભક્ત અને સેવક એમની પ્રકૃતિ કેવી હોય છે, એમની વૃત્તિ કેવી હોય છે, એમના લક્ષણ કેવા છે એ આપણા માટે બહુ જ ઉપયોગી છે.
અને કથા સત્સંગનો મૂળ વિષય પણ એ જ હોય છે. વિશેષ ધર્મના જે લક્ષણો છે, મનુષ્યના જે સદગુણો છે, એનો મહિમા જાણવાનો છે, એને આપણે ગ્રહણ કરવાના છે. હરિજન, નિજદાસ, ભક્ત અને સેવક, આ 4 નામ સાંભળીએ તો સમાન દેખાય. હરિજન હોય એ નિજદાસ પણ હોઈ શકે, એ ભક્ત પણ હોઈ શકે અને સેવક પણ હોઈ શકે. પણ 4 માંથી એક પ્રધાન ગુણ હોય છે. તો અહીંયા હરિજનની પરિભાષા, એમની વ્યાખ્યા કરી છે કે હરિજન તે સંતન તું સેવક. હરિજન કોને કહેવાય? હરિજન હોય તેને હેત ઘણું રાખવું. આવી કોઈ કવિતા પણ ભણવામાં આવતી. પ્રભુની સાથે હેત રાખવું, સંતોની સાથે હેત રાખવું. હરિજન તે સંતન કો સેવક. અહીંયા બહુ સરળ ભાષામાં દિવ્ય પરમ ગુરુજીએ બોધ કર્યો છે કે હરિજન કોને કહેવાય. આપણે પણ હરિજન બનવાનું છે. પણ અહીંયા ગાંધીજીએ જે સંબોધન આપ્યું છે તે નહીં. હરિજન શબ્દ ઊંચો છે, માટે ગાંધીજીએ એમને સંબોધન કર્યું કે જે શુદ્ર વર્ણ છે એને હરિજન થી સંબોધન કર્યું. તો જે હરિના છે તે હરિજન. આપણે બધા છીએ તો હરિજનના, હરિના છીએ, પણ એ આપણે ભૂલીને કોના થઈ ગયા? હે? હરિના મટીને હરિના થઈ ગયા. હરિ એટલે દુશ્મન. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, આ બધા આપણા દુશ્મનો છે ને, એને આપણે મિત્ર બનાવ્યા છે. જો ઘડી વાર મળીએ આપણે, જોજો કામની પ્રતીક્ષા કરીએ, ક્રોધને વળી થોડી વાર થાય તો મળી લઈએ. આખો દિવસ એવું ખાલી ના ગયો હોય કે આપણે ક્રોધને ના મળ્યા હોય. લોભ ચાલતો હોય, મોહ પણ સંસારમાં તો હોય જ છે. ટીવી ચાલુ કરીને બેસો એટલે મોહ આવે. પ્રભુ ભજનની અંદર જે વિક્ષેપ કરે છે એ બધા હરિ છે. હરિના મટીને, પ્રભુના મટીને આપણે માયાના થઈ ગયા છીએ. માયા આપણી છે નહીં, થવાની પણ નથી, અને આપણે પણ માયાના નથી. કરતા માલિકના છીએ, અને માયા તો એને રમવા માટે આપી છે, આનંદ કરવા માટે આપી છે. પણ એવું થોડું છે કે બાળકને રમકડું આપે એટલે માને ભૂલી જાય. એ રમવો જ્યાં સુધી, બાકી માની એને યાદ આવે છે. સાચો પ્રેમ અને આનંદ તો માં આપે છે. રમકડું તો રમકડું છે, ઘડીક વાર રમવું જ ગમે, પછી ગમતું એટલે લગ્ન થાય ત્યારે બધા બહુ ખુશ હોય, પછી થોડા દિવસ પછી પાછા એકબીજાને ગમતા નથી. બોલો, છૂટાછેડા થઈ જાય કેમ? તો કે ગમતા નથી. હવે વર્ષ પછી, 2 વર્ષ પછી, હવે કઈ એવું તો નથી કે પડદો રાખીને પરણાવ્યા હતા. પહેલા તો એવું હતું, પડદો રાખીને પરણાવી દે, પરણી ગયા પછી હવે ચલાવવું પડે. અને હવે તો ખુલ્લા પડદે ચાલતું હોય છે. મંડપમાંથી જ કેવું જોઈએ કે આ નથી ગમતું.
પણ કઈ બીજું ગમતું ના હોય, પછી ભેગા થાય પછી એકબીજાનો સ્વભાવ ના ગમતો હોય, એકબીજાની વાણી ન ગમતી હોય, એકબીજાનું વર્તન ના ગમતું હોય. એટલે માયા કાયમને માટે આપણને ગમવાની નથી. ગમે એવા તો પરમાત્મા છે, એની સાથે આપણી પ્રીતિ જોડવી જોઈએ. જેમ આપણે ધંધો કરીએ છીએ તો કેટલા પ્રેમથી કરીએ છીએ. કેટલો પ્રેમ હોય છે કોઈ પણ કાર્ય કરવામાં. ઘરનું કામ કરવાનું હોય કે વ્યવસાય કરવાનો હોય, કેટલા તલ્લીન થઈને કરીએ છીએ. એવી જ રીતે તલ્લીન થઈને પ્રભુનું સ્મરણ કરવાનું છે. સંસારનું કામ કરતા કરતા પણ હરિનું સ્મરણ તો થાય છે, એ ભૂલાવું ના જોઈએ. તો હરિજન તે છે જે સંતોની સેવા કરે છે. સંતોની સેવા અનેક પ્રકારે થતી હોય છે. સંતોની જરૂરિયાત હોય એ સેવા કરીએ, એ તો પ્રથમ સેવા હોય છે. કારણ કે સંતોનું જીવન ભક્તોની સેવાને આધીન હોય છે. પછી ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરે કે પછી દાનના રૂપમાં સ્વીકાર કરીને નિર્વાહ કરે. આખર સંતોનું જીવન ભક્તોને આધીન હોય છે. એમાં ભક્તોની સેવા હોય છે, હરિજનોની સેવા હોય છે. સંતોની જે સામાન્ય જરૂરિયાત હોય એમાં હરિજનોની સેવાનો મુખ્ય ફાળો હોય છે. એ સિવાયની જે સેવા છે એ પાછી સંતો સમાજની અંદર સુપ્રત કરે છે. એથી વિશેષ તમે જે આપો એ સમાજ સેવાના કાર્યમાં વપરાય છે, પરમાર્થના કાર્યમાં વપરાય છે. એ પણ આખર તો તમારી જ સેવા છે. અર્થની સેવા જે કરી હોય અને સંતો એને સારા માર્ગે વાપરે તો એ સેવા તમારી જ કહેવાય છે. અમારું તો માત્ર કમિશન જ હોય. કોઈ ખેડૂત માર્કેટની અંદર અનાજ વેચે તો એ ખેડૂતનું અનાજ હોય છે. પછી ત્યાં કોઈ લેવા વાળા લે અને બીજાને પધરાવે. એ કઈ ઘરમાં તો રાખતા નથી. એને શું મળે? એને કમિશન મળે. સારા કાર્યમાં વાપરવાનું એક કમિશન હોય છે. તમે માત્ર સેવા કરી છે, એ પણ સેવા જ છે. તમારા તરફથી સેવા છે. પણ સંતોને જે મળે છે, તમે સેવા કરી છે કે વિશ્વાસે સેવા કરી છે, અને ઉત્તમ કાર્યની અંદર વપરાય તો એનો લાભ વધી જાય છે. તમે જે આપે એનો જે લાભ છે તમને મળે છે. પણ સંતો જ્યારે ઉત્તમ કાર્યની અંદર વાપરે તો જે વધારે લાભ હોય ને એમાં જે વધારાનો આવે એને મળે. તમારો તમને આપી દે. આ તો વ્યવસાયમાં આવું હોય છે ને. કોઈ વસ્તુ ખરીદીએ એનો જે કઈ ભાવ હોય એ પ્રમાણે આપણે ખેડૂતને આપી દઈએ. પછી આપણે એને જેટલા વધારે ભાવમાં વેચીએ, સારા ભાવમાં, એટલો આપણને લાભ થાય. એમ સંતો ઉપર આધાર છે કે કેટલું સારા કાર્યની અંદર વાપરે છે. નહીં તો ઘણી વાર એ લોકો પણ કંઈક સંગ્રહ કરી રાખે તો
તો તમને ઓછો લાભ મળે અને એને તો બિલકુલ ના મળે. એ જો સારા કાર્યમાં ના વપરાય, સંગ્રહ કરી રાખે તો દોષિત છે, અને જો ખોટા કાર્યમાં વપરાય તો વધારે દોષિત છે. સંતોનું કાર્ય પારદર્શી હોવું જોઈએ, જાહેર હોવું જોઈએ, અને જે કાર્ય કરીએ એટલું જ લેવું જોઈએ. તો ભક્તો તરફથી જે કઈ સેવા આવે એને સારા કાર્યમાં વાપરવું એ સંતોનું કર્તવ્ય છે. તો હરિજન તે સંતન કુ સેવક, સેવા દે તન મન ધન દાનો. સેવાની અંદર 3 વસ્તુનું દાન કરવાનું છે. 3 વસ્તુથી સેવા થાય છે: તનથી, મનથી અને ધનથી. પેલું ભજન કઈ આવે છે ને, તન મન ધન ગુરુના શરણોમાં. આપણું તન છે ગુરુદેવની સેવામાં આપવાનું છે. તમે જે કઈ આપો તે પરમ ગુરુની સેવામાં આપો છો, એવા ભાવથી આપણે તન આપી દેવાનું. હવે તન આપી દઈએ તો કેમ આપી દેવાનું? કોઈને આપી દઈએ તો પછી આપણે શું કરવાનું? આ શરીર આપણે કેવી રીતે આપીશું ગુરુ મહારાજને? ગુરુદેવે જ આપ્યું છે, પણ એના સેવા કાર્યની અંદર આપણે વાપરવાનું છે. ગુરુદેવને આપી દઈએ પછી આ શરીર ઉપર આપણો અધિકાર રહેતો નથી. અધિકાર ન રહે એટલે પછી આપણે દાવો ન કરી શકીએ કે આ મારું છે. સંપૂર્ણ આપી નથી દેવાનું, પણ આપણે દાવો ન કરી શકીએ કે આ મારું છે. બસ આટલું મટી જાય ને તો એ ઘણું સારું છે. આ શરીર મારું નથી એટલું જો આપણે સમજી જઈએ તો પણ ઘણું સારું છે. બાકી આ શરીરમાં આપણી મમતા એટલી છે કે આ શરીર મારું છે અને મારાપણાના મોહમાં જ આપણે ફસાયા છીએ, જેના કારણે આપણે જેમણે શરીર આપ્યું છે તેમના ગુણગાન ગાઈ શકતા નથી. અને મારું છે માનવાથી આ શરીરનું અભિમાન આવે છે, અને અભિમાને તો આપણને દુખી કર્યા છે. મારાપણાનો જો ઘરમાં મોહ ન હોય તો ઘરમાં કોઈ કલેશ ના થાય. ઘરમાં જે કોઈ વસ્તુ છે એ આપણી છે તો ઝઘડો નથી. અને શરીર તો પરમાત્માનું છે આપેલું. તો જ્યારે આપણે એને અર્પણ કરીએ ત્યારે એમની આજ્ઞા સિવાય આપણાથી એક ડગલું ભરી શકાય નહીં. પરમ ગુરુએ આ જ ગ્રંથમાં આગળ કહ્યું છે, હુકમ વિના કિત પાવ ધરિત નહીં. હુકમ વિના કિત પાવ ધરિત નહીં. હુકમ વગર એક પણ ડગલું ભરી શકાય નહીં. આપણે પૂછીને પગલા ભરીએ છીએ, પરમ ગુરુને પૂછીને આપણે પગલા ભરવાના છે. આ શરીર જો એને આપીએ તો, બાકી મારું માનીને ચાલીએ તો મન ફાવે તેમ ચાલવાનું, જેમ ફાવે તેમ ચાલવાનું. એનું પરિણામ પણ એવું જ હોય છે. એટલે આ શરીર પરમ ગુરુને આપીએ એટલે એને પૂછ્યા વિના એક ડગલું આપણાથી ભરી શકાય નહીં.
ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે સદગુરુને પૂછીને પગલા ભરવા, થઈને રેવું તેના દાસ, નવધારે ભક્તિમાં નિર્મળ રહેવું. તો 9 પ્રકારની જે ભક્તિ છે એમાં આપણે નિર્મળ રહેવાનું છે. સદગુરુને પૂછીને પગલા ભરવા. મતલબ પરમ ગુરુનો જે ઉપદેશ છે, તેમની જે આજ્ઞાઓ છે એ પ્રમાણે જ વર્તમાન કરવું. એનો અર્થ થાય સદગુરુને પૂછીને પગલા ભરવા. બાકી આપણે ક્યાં પૂછવા જઈશું? પણ પરમ ગુરુએ જે ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે ચાલવું, એ પૂછીને ચાલ્યા કહેવાય. એનાથી વિરુદ્ધ એક ડગલું ભરવું નહીં. એટલે કોઈ જૂઠી પ્રવૃત્તિ આપણાથી થાય નહીં. આ શરીર જો એમને આપી દઈએ તો આ શરીરથી કોઈ પાપ કર્મ નહીં થાય. પણ આપીએ તો, જો આપણે આ શરીર એમને આપ્યું હોય તો જ્યારે તમે કઈ ખોટું કરશો કે કઈ ખોટો રસ્તો આવશે, તમને ખબર પડી જશે. કારણ કે આ શરીર તમે પરમ ગુરુને આપ્યું, એટલે પરમ ગુરુ આ શરીરના માલિક છે, એ અંદર બિરાજમાન છે અને એ તમને કહે છે કે આ રસ્તો ખોટો છે. માનો કે સંસારની અંદર લગ્ન ગ્રંથિથી જોડાય છે, ત્યારે પત્ની એમના પતિને આ શરીર સમર્પિત કરે છે. પછી એ શરીર ઉપર એમનો અધિકાર છે, બાકી કોઈનાથી અડાય નહીં. એ પિતાની હતી, પછી એ પતિની થઈ જાય છે. પછી એમને ક્યાંય જવું હોય તો પતિને પૂછીને જવું પડે. એ મોટા ભાગે બહેનો કહેતા જ હોય છે કે આજે અમારે અહીં જવાનું છે. લગભગ ખબર વિના ક્યાંય જતા નહીં હોય. હવે તો ફોન થઈ ગયા એટલે ગમે ત્યાં હોય તો આપણે કહી શકીએ. ખેતરમાં હોય તો કહી શકીએ હું જાઉં છું પિયરમાં. તો પિયરે નજીક હોય પાછા. નજીક હોય ક્યાંક તો પડોશમાં હોય. સમજીને બધું જોડાણ થાય એ સારી વસ્તુ છે. પતિને પૂછીને તમે સંસારની અંદર પણ વિચરણ કરો છો. તમે ગમે ત્યાં ફરતા નથી. એક તમારી મર્યાદા વીતી જાય છે. જ્યારે તમે લગ્ન નહોતા કર્યા, એકલા હતા, ત્યારે એને પૂછવાની કોઈ જરૂર હતી નહીં. ત્યારે પિતાની આજ્ઞામાં હોય તો પિતાને પૂછવાનું હોય. એવી જ રીતે આ શરીર ત્રીજા નંબરે આપણે ગુરુદેવને અર્પણ કરવાનું છે. ઘણી મહાન સ્ત્રીઓ થઈ જેમણે પોતાનું આ શરીર ગુરુદેવને અર્પણ કર્યું, ગુરુદેવની સેવામાં અર્પણ કર્યું, ગુરુદેવના ભજનમાં અર્પણ કર્યું. એમાં એમના પતિઓએ વિરોધ પણ કર્યા છે, છતાં પણ એને પાછા પગલા નથી ભર્યા. એને પોતાનું જીવન અર્પણ કર્યું છે. શરીર તો માનો કે પતિને આપ્યું છે, પણ અંદર રહેલું જે ચૈતન છે એ જ્યારે ગુરુદેવનો થઈ જાય છે ત્યારે પતિ સાથે એનો ધર્મ તો પાળે જ છે, છતાં પણ પતિને ગમતું નથી. ત્યારે આ સમસ્યાઓ થાય છે. અને ખરેખર જો સ્ત્રી સાચા ધર્મનું પાલન કરે તો એની સરવાળે જીત થતી હોય છે.
પતિને એમના આગળ ઝૂકવું પડતું હોય છે કે ના, તારી ભક્તિ સાચી છે, મારો વિરોધ ખોટો છે. તન ગુરુદેવની સેવામાં અર્પણ કરવાનું છે, એનું અભિમાન છોડવાનું છે. આ શરીરમાં મમતા જેવું કઈ છે જ નહીં, પણ આપણે કેટલી મમતા રાખીને બેઠા છીએ, કેટલી આસક્તિ છે કે શરીર માટે જ જીવીએ છે. આપણી જેટલી જરૂરિયાત છે બધી આ શરીરની જ છે, બીજી કોઈ જ નહીં. ખરેખર આ શરીરની જરૂરિયાત કેટલી છે? કોઈ ત્યાગી મહાપુરુષને તમે જોશો તો એને વધારે કપડાની જરૂર નથી. પરમ ગુરુના શિષ્ય તપસ્વી રઘુરામ મહારાજનું દર્શન કરીએ, અને કોઈ મહિલાઓ ભક્તિ કરે તો એને માટે મર્યાદાના વસ્ત્રોની જરૂરિયાત છે. પણ જેટલા સંસારની અંદર લોકો મોહથી રાખે છે એટલા જરૂરી નથી હોતા. આપણી જેટલી કેપેસિટી હોય, જેટલી સગવડ હોય એટલા મોંઘા કપડા લાવીએ છીએ. એવું નથી કે આપણી પાસે છે બરાબર છે. જો આના કરતા 10 ગણી પરિસ્થિતિ સારી આવી જાય તો આનાથી 10 ગણા મોંઘા કપડા તમારી પાસે હશે, મોંઘા જુતિયા પણ હશે. જ્યારે પરિસ્થિતિ નહોતી ત્યારે ઓછા ખર્ચે પણ ચાલતું હતું. આ મોંઘું કેમ લાવવાનો? એનાથી શું ફાયદો? કોઈએ 500 રૂપિયાની સાડી પહેરી છે ને કોઈએ 5000 ની પહેરી છે. શું ફરક પડે છે? કઈ ફરક પડે છે? બધા સામું જોવે એટલા માટે, બીજાને દેખાડવા માટે જ આ બધું કરવાનું છે. આપણે બીજાના માટે જિંદગી જીવીએ છીએ, ખુદના માટે નથી જીવતા. આપણે હેરાન થવું પડે છે બીજાને આપણા સામું આકર્ષિત કરવા માટે. કેટલાય લોકો દુખી થતા હોય સારું જોઈને પણ, કારણ કે એને દુઃખ થાય, મારે આવું હોય તો એમ દુઃખી થાય. મારે પણ આ જોઈએ છે એવી મહત્વાકાંક્ષા ઉભી થઈ જાય છે. જરૂરથી વધારે મોંઘી વસ્તુ ગ્રહણ કરીને પણ આપણે કોઈને દુઃખી કરીએ છીએ. અને ઘણા જરૂરિયાત હોય છે તો પણ મળતું નથી. એટલે શરીરની બહુ જ ઓછી જરૂરિયાત છે. જેમ જેમ ઓછું કરવા માંડીશું એમ આપણું જીવન બહુ જ સરળ થઈ જશે, બોજા રહિત થઈ જશે, ચિંતા રહિત થઈ જશે. આપણે મહેનત પણ એટલી જ કરીએ, રાત દિવસ મહેનત કરીએ, અને વાપરીએ ક્યાં? જેમ જેમ પરિસ્થિતિ સારી થઈ જાય એમ એમ બ્રાન્ડેડ વસ્તુ લાવવાની. કેવી? બ્રાન્ડેડ. મોબાઈલ 5000 નો હોય તો પછી 10,000 વાળો લાવવાનો, 10 હોય તો પછી 15, 15 હોય તો 20, 20 હોય તો 40. બીજા પાસે જોઈએ એવું આપણે ઈચ્છીએ છીએ. આવું આપણું જીવન છે. આપણો સંપૂર્ણ સમય માત્ર દેખાવ કરવામાં ખર્ચાઈ જાય છે. તમારી જરૂરિયાત ફોનમાં વાત કરવાની હોય એ 5000 થી પણ થઈ જાય છે, ત્યાં 50,000 ના મોબાઈલની જરૂર હોતી નથી. એટલું નહીં, આપણા ઘરમાં ઘણા બાળકોને પણ મોબાઈલની જરૂર હોતી નથી, છતાં પણ એને આપણે આપી દઈએ છીએ. બાળકો પછી એમની રીતે વિચરણ કરતા હોય છે. એટલે આ શરીરની જરૂરિયાત બહુ ઓછી છે.
જરૂરિયાત છે કપડા. અત્યારે લોકો મોંઘા કપડા લાવે છે, પણ મર્યાદાના વસ્ત્રો નથી લાવી શકતા. કે ઘરની અંદર એક જગ્યાએ એક મહાત્માનું કઈ પ્રવચન હતું શાળાની અંદર, તો બધી દીકરીઓને સંબોધન કર્યું કે ભાઈ આપણી જરૂરિયાત કેટલી છે ને આપણે કેવી રીતે જીવીએ છીએ, કેટલી જોડી કપડા જોઈએ, કેવા કપડા જોઈએ, એ બધું જ આપણે વિચારવું જોઈએ. બસ તમારે એવા કપડા પહેરવાના કે કપડા પહેરીને તમારા ઘરમાં તમારા પિતા હોય એને પૂછવાનું કે આ મારો પહેરવેશ બરાબર છે, હા કે તો મંજૂર. જે દિવસે નવી ફેશનનો પહેરવેશ આવ્યો હોય ને પહેર્યો હોય ત્યારે તો મા બાપ પણ છે જરા આશ્ચર્યચકિત થઈ જાય, પણ કદાચ બોલી નહીં શકે. નવી નવી ફેશન આવતી હોય અને એની ક્યારેક તો શરૂઆત થતી હોય ને, મોટા ભાગે નવરાત્રીમાં થાય પ્રદર્શન. માતાજીના ગરબામાં તો મર્યાદાના વસ્ત્ર હોય, એટલે સાડીઓ તો દીકરીઓ પહેરીને રમવા જાય છે, પણ ક્યાંક ક્યાંક એવું ચાલતું હોય શહેરોમાં ફેશનનું બધું. ખરેખર માતાજીના ગરબા છે નવરાત્રી, એટલે એમાં ગરબા ગાવા જોઈએ. એમાં કઈક ગરબા ગાય છે ને કઈક જગ્યાએ તો કઈક કઈક ગાતા હોય છે, પિક્ચરના ગીતો પણ ગાતા હોય છે. બસ લોકોને નચાવો, એને જુસ્સો આવે એવું કરો. એ રીતનું લાઇટિંગ હોય, બીજું હોય, અને સાઉન્ડ સિસ્ટમ હોય. આપણે માત્ર ત્યાં નાચવા નથી જતા, પણ માતાજીના જે ગરબા ગવાતા હોય એની અંદર, એ ગરબાની અંદર આપણે રસમય બનવાનું છે. માતાજીમાં આપણી શ્રદ્ધા વધે એવું આપણે કરવાનું છે. અને એ માતાજીમાં શ્રદ્ધા વધે તો ઘરની માતાજીમાં પણ શ્રદ્ધા વધે. પણ પેલા પણ 3 કલાક નાચે ને પછી અહીંયા આવીને કે બેટા પાણી લાવજે, હું થાકી ગઈ છું. તારે ત્યાં જો અડધો કલાક વધારે નચાવ્યો હોત ને તો નાચે પાછું, અને અહીંયા આવે ને તો થાકી ગયા છે. પછી એમની સેવા માતાજીને કરવાની. તો માતાજીનો જે પ્રસંગ છે એ આપણને પ્રેરણા આપે છે. આ નવદુર્ગા છે ને, દર વર્ષે 9 દિવસ સુધી આ ગરબા આવે. તો દરેક લોકો માતાજીના દર્શન કરવા માટે તો જતા જ હશે. આ નવરાત્રીમાં આરતી કરે છે, પછી ગરબા લેતા હોય છે, એ પણ જોતા હશે. તો ગરબા લેવા જનારા દરેક લોકો જે માતાજીની ત્યાં પધરામણી હોય એના પહેલા દર્શન તો કરતા જ હશે ને, પ્રેમથી વંદન કરતા હશે. માતાજીના ગરબા છે એટલે ખાસ કરીને માતા અને દીકરીઓ માટે વધારે મહત્વના છે. એ માતાઓ અને દીકરીઓને કંઈક સંદેશ આપે છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. એટલે ગરબા લેવા જાય ત્યારે કેવા વસ્ત્ર પરિધાન કરવા એ તો ખાસ મહત્વનું છે. માતાજીએ જેવા પહેર્યા હોય એવા પહેરવાના, બસ આટલું જ નિવેદન છે. તમે જે માતાજીના ગરબા લેવા જાઓ, એના દર્શન કરો, એમણે જેવા વસ્ત્ર પહેર્યા હોય એવા પહેરવાના. એમણે જો જીન્સ પહેર્યું હોય તો તમારે પહેરવાનું, એ તો પહેરતા નથી. તો પછી એ પણ કઈક સંદેશ આપે છે. આ તો સારું છે, નહીં તો પેન્ટરો એને પણ પહેરાઈ દેવા છે. બીજી વાત, તમે કોઈના પણ લગ્ન જોશો,
લગ્નમાં જે સંસ્કૃતિનો જ પહેરવેશ હોય છે, એમાં કોઈ બીજો પહેરવેશ નથી હોતો. પછી ભલે ને ફિલ્મી જગતની કોઈ મોટી સેલિબ્રિટી હોય, મોટી એક્ટ્રેસો હોય, એ પણ જ્યારે લગ્નમાં હોય ત્યારે એનો પહેરવેશ સંસ્કૃતિનો હોય છે. તો એ પણ સંદેશ આપે છે. નહીં તો હારામાં હારા બીજા કપડા હોય તે દિવસે ના પહેરવા જોઈએ ફેશનના. પણ કોઈ ફેશનના વસ્ત્ર લગ્નમાં નથી હોતા. નહીં તો એ બધા તો સંપૂર્ણ ફેશનેબલ હોય છે, પણ લગ્ન એના મર્યાદામાં થાય છે. એમનો વ્યવસાય પ્રકારનો છે, એ પ્રકારના વસ્ત્રો પરિધાન કરે, પણ આપણે એનું અનુકરણ નહીં કરવું જોઈએ. કોઈના તો જીવન જ એવા હોય એટલે વધારે પહેરતા હોય છે. એનો જોઈને આપણું જીવન બરબાદ કરવાનું નથી. આ જીવન બહુ અમૂલ્ય છે, એને ભગવાનની સેવામાં જોડવાનું છે. ફેશનના ગુલામ બની જઈશું ને તો ઘરમાં મા બાપની સેવા આપણે નહીં કરી શકીએ. જોજો તમે, બહુ ફેશનનો મોહ હોય એટલે માણસ વધારે બહાર રખડે. એટલે વસ્ત્રોની અસર એમના જીવન ઉપર પડે છે. તો આ શરીર ઢાંકવા માટે વસ્ત્ર જોઈએ, ખાવા માટે જે ટુકડો જોઈએ તે, અને રહેવા માટે જે આશ્રય મળે તે. આપણે અહીંયા રહીએ છીએ તો શું તકલીફ છે? અને કોઈ ભાઈ રહેતા હશે શહેરમાં અને કદાચ 5 કરોડનો એનો બંગલો હશે, કોઈ જ ફરક પડતો નથી. બસ અહીંયા શાંતિથી રહેવાનું છે, ત્યાં શાંતિથી રહેવાનું છે. પણ 5 કરોડના બંગલામાં શાંતિથી રહેવાય ખરું? આપણને એનો નશો હોય, હું તો 5 કરોડના બંગલામાં રહું છું, પછી જે મળે એને આપણે કહીએ આપણું મકાન તો 5 કરોડનું છે. કોઈ આવે એટલે બધું પ્રદર્શન ગોઠવું હોય. શા માટે? જે આવે એને બતાવવા માટે. એટલે આપણી જિંદગી તો આ બધી પ્રદર્શનમાં જ જતી રહે, નવરા નથી દેતા. નહીં તો ખરેખર આપણી પાસે સંપત્તિ હોય તો આપણને ચિંતા ના રહે ભવિષ્યમાં કમાવાની. તો આપણે પ્રભુનું સ્મરણ કરી શકીએ. આપણી સંપત્તિ વધે, બેલેન્સ વધે, સારી વસ્તુ છે. મિલકત વધે, પણ પછી આપણને એવો ભરોસો થઈ જાય કે આપણી પાસે આટલી બધી મિલકત છે, હવે આપણે બહુ ચિંતા નથી. વધુ સમય આપણે સારા કાર્યમાં જોડી શકીએ. સંપત્તિ આપવાની વાત તો બાજુએ, પણ આપણે આપણા જીવનનો સમય આપી શકીએ. આ શરીરની સેવા કરવાની હોય તો આ શરીર આપણું સ્વસ્થ હોવું જોઈએ. એની પણ ચિંતા કરનારા બહુ ઓછા લોકો છે. શરીરને તો જાણે શું બનાવ્યું છે એ જ ખબર નહીં. કોઈ તો કેટલી 2.5 મણની 5 મણની ગુણો બનાવી હોય ઘણા. એ આપણી બેદરકારીનું પરિણામ છે. કોઈએ તો દવાખાના બનાવ્યા છે, રોગનું ઘર. એ પણ આપણી બેદરકારીનું પરિણામ છે. આ શરીર એટલું સ્વસ્થ હોવું જોઈએ કે જેનાથી આપણે આપણા જીવનનો નિર્વાહ તો સરળતાથી થાય, પણ ઘરમાં જેટલા સભ્યો હોય એની વધુમાં વધુ આપણે સેવા કરી શકીએ. સેવા કરવામાં ક્યારેય આળસ નહીં હોવી જોઈએ. આપણી જાતે આપણે સેવા કરી. સેવા લેવાની વૃત્તિ કોઈએ પણ ઘરમાં નહીં રાખવી જોઈએ. તો ભાઈઓને એમ થાય કે આપણો તો અધિકાર છે એટલે આપણે તો બધું આદેશ જ કરવાનો. હા, એની જાતે એમને પણ વિચારવું જોઈએ કે ભાઈ ઘરમાં ભાઈઓ આવે એટલે બહેનોની પણ કઈક ફરજ હોય છે કે ભાઈઓને આદેશ ના આપવો પડે અને એની ફરજથી એ કામ કરે. આવું વાતાવરણ ઘરમાં આવવું જોઈએ. પણ ઘણાને ટેવ હોય કે આપણે આમ ઘરમાં આવીએ એટલે આપણું વજન પડવું જોઈએ. તો નવા વજન પડે પછી તો વજન ઓછું થવા માંડે. બહુ હુકમ કરવામાં સારું નથી. હા, એના ન્યાયમાં આવતું હોય ત્યાં સુધી સારું, બાકી મર્યાદાની બહાર કઈ જશે એટલે મુશ્કેલી ઉભી થશે.
ઘણી નાની નાની બાબતોમાંથી પરિવારમાં ઝઘડાઓ થતા હોય છે. તમે જોયા પણ હશે, ઝઘડાની તમે વાત જો અંદર જુઓ તો મૂળમાં તો વાતમાં કંઈ જ નહીં હોય. જ્યારે પણ શરૂ થઈ હશે આ વાત, ઝઘડો તો પછી થયો હોય, પણ શરૂઆત તો એક નાના બીજથી જ થાય છે. એટલા તનથી સેવા કરવાની છે. તન સ્વસ્થ જોશે, તનનો મોહ છોડવો પડશે. તમે દુનિયામાં અવલોકન કરજો, આ શરીરથી સેવા કરવાની ભાવનાઓ કેવી છે લોકોની. વૃંદાવનની અંદર તમે ક્યાંક ફરવા જાઓ કે તીર્થયાત્રામાં જાઓ, એના સંદેશ પણ હોય છે મીડિયા જગતની અંદર કે 20 વર્ષની યુવાન દીકરીઓ આજે સંસારનું સુખ છોડીને ભગવાનનું ભજન કરવા માટે પ્રભુના શરણમાં સમર્પિત થઈ જાય છે, સેવા કરવા માટે સમર્પિત થઈ જાય છે. આ કેવો સેવાનો ભાવ! 20 વર્ષની ઉંમરમાં તો આ શરીરનો મોહ હોય જ, યુવાનીનો મોહ હોય, સ્વાભાવિક છે. પણ એ ઉંમરની અંદર પ્રભુમાં આપણું મન લાગી જાય તો આ શરીરનો મોહ પણ છૂટી જાય છે. ઘણી યુવાન દીકરીઓ કોઈ વળી મેરેજ પછી પણ આવે, પણ વિદેશમાંથી મહિલાઓ પણ અહીંયા ભારતમાં આવીને પ્રભુની ભક્તિ કરે છે. એના અંતરની ભાવનાનું આપણે અવલોકન કરીએ કે વિદેશની ક્યાં સમૃદ્ધિ, સાહેબી, સુખ, તેને પણ ક્યારે ઠોકર મારી હશે, એને પ્રભુમાં કેવી પ્રીતિ થઈ હશે. અને સાચે જ આ શરીરનો જે મોહ છે એના સુખ કરતા પ્રભુની ભક્તિનું સુખ અનેક ગણું છે. આ શરીરમાં મોહ રાખીને આપણને સુખ તો મળવાનું જ નથી, પરિણામ સ્વરૂપે આપણે દુખી 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 થઈ જઈશું. મોહનો મતલબ આ શરીરના આપણે ગુલામ બની જઈએ છીએ. આ શરીરના આપણે રાજા છીએ, પણ શરીરના મોહમાં આપણે એના ગુલામ થઈ જઈએ છીએ. શરીર એ પ્રદર્શનનું પૂતળું નથી, પણ એક દર્શનીય મૂર્તિ છે. પરમાત્માએ જે મૂર્તિ બનાવી છે દર્શનીય છે. આપણું આ શરીર પણ અન્યના માટે દર્શન રૂપ બને એવું આપણું જીવન હોવું જોઈએ, એવા આપણા વસ્ત્ર હોવા જોઈએ. પછી 20-25 હજારનો તમે બ્યુટી પાર્લરમાં જઈને ખર્ચ કરો અને ફરો, એ પ્રદર્શનનું કોઈ જ મૂલ્ય નથી. આ બધું જ પ્રદર્શન નશ્વર છે. આજે છે ને કાલે નથી. લગ્નના દિવસે 5,000 થી માંડીને 25,000 સુધી કે 50,000 સુધી કે લાખ રૂપિયા સુધી એ બ્યુટી પાર્લરમાં ખર્ચો કરતા હશે, પણ એક જ દિવસની શોભા છે ને. એક દિવસ પછી તો લાખ રૂપિયા ગયા, 5,000 હશે તો 5,000 ગયા. ઘણા લોકો તો હાડી એવી મોંઘી લે લગ્નના દિવસે, પછી પહેરવાની જ ના હોય. એવા મોંઘા ડ્રેસ 50,000 લાખ એ લગ્નમાં પહેરવાના હોય, પહેરે પછી નહીં પહેરવાના હોય. તો પણ કેટલો મોહ! લગ્ન તો થઈ જ જવાના છે, પણ કમસે કમ ફોટા તો પડી જાય. એ કેટલા ફોટા મોંઘા કહેવાય, વિચાર કરો. એ ફોટો મોંઘો કેટલો કહેવાય કે ફોટો પાડ્યા હોય તો 50-500 રૂપિયાનો, પણ એમાં જે વસ્ત્ર પરિધાન કરે એ જેટલા ના લાવ્યા ને એટલાનો ફોટો પડ્યો કહેવાય. આ સસ્તા ફોટા નથી. એ જોઈને આપણે આનંદ કરવાનો. ફોટો તો જડ જ છે ને. જો કે લોકો ફરવા જાય ત્યાં ભાડા ના મળે તો એ લોકો તો ફોટા પડાવી લે છે, પણ ફોટામાં આનંદ નથી.
ફોટો કંઈક તમે શુભ પ્રવૃત્તિ કરતા હોય એનો કંઈક ફોટો હોય તો કંઈક પ્રેરણારૂપ હોય. તમારો ફોટો તમારા બાળકોને પ્રેરણા આપે એવો હોવો જોઈએ. તમે ફેશનના કપડા પહેરીને ફોટો પડાવ્યો હોય પછી તમે બહાર લટકાવો, એમાંથી બાળકો શું પ્રેરણા લે? લોકો લગ્નના આલ્બમ બનાવે છે. કોના માટે? છોકરાઓ જોવે એટલા માટે. આલ્બમની ખરેખર જરૂર નથી. આ જરૂરિયાત એટલી ખરી. હવે વર્તમાન સમયમાં મને એમ લાગે છે કે આલ્બમ હોય તો બે માણસને કઈ ગડબડ થાય તો આલ્બમનું દર્શન કરવું. જો કઈ સુધારો થાય તો, બાકી તો હવે આલ્બમ શું કરે? એક બાજુ ઘા કરી નીકળી જાય બધા. માથાકૂટ ઘરમાં થાય ત્યારે આલ્બમ કામ કરશે? પછી આલ્બમ કેટલો શરમજનક બની જાય. ઘણી વાર એવી રીતે બનતું હોય છે કે પ્રસંગો સંબંધો જોડાયા હોય, ફોટા પાડ્યા હોય, પછી વચ્ચે કટ થઈ જાય એટલે પછી આલ્બમ ને શું કરવું? નહીં તો પછી નવા આવે અને પછી આલ્બમ હાથમાં આવી જાય તો મુશ્કેલી. ખબર તો હોય જ પણ મનમાં તો કઈક થાય, સમસ્યાઓ છે બધી. એટલે આમાંથી આપણે બહાર નીકળીને આપણું જીવન પરમ ગુરુની સેવામાં અર્પણ કરવાનું છે. આપણું તન પરમ ગુરુની સેવામાં અર્પણ થાય તો આ જીવન ધન્ય બની જાય. મીરાબાઈએ પોતાનું જીવન સેવામાં અર્પણ કરી દીધું છે. લગ્ન કર્યા પછી પણ થાય છે બધું. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મતે રે. આ ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં રે ટળે. આ બધી ભ્રમણાઓ છે. આ શરીર સુંદર છે, સુંદર રહેવાનું નથી, સુંદર છે પણ નહીં. આપણી ભ્રાંતિ છે, એને જોઈને આપણે ભાન ભૂલ્યા છીએ. શરીર સુંદર નથી નથી નથી. પ્રમાણ શું છે? શરીરમાંથી આત્મા ચાલ્યો જાય પછી એને તમે સુંદર રાખી શકો તો કહેવાય આ શરીર સુંદર છે. બાકી આ શરીરની અંદર આત્મા સુંદર છે, એના થકી તમને સુંદર દેખાય છે શરીર. આત્માનું દર્શન કરવાનું છે. આપણો સ્વભાવ સુંદર બનાવો, એનો મહિમા છે. લોકો જેટલું શરીરને સુંદર કરવા પ્રયાસ કરે છે એટલો સ્વભાવને સુંદર કરવા પ્રયાસ નથી કરતા. શરીરની સુંદરતા થોડી વાર માટે સારી લાગે, તમને જોવા આવે ત્યારે તમે રાખો, ઠીક છે. પછી તમે રાખો કે ન રાખો, લગ્ન થયા પછી કઈ ફેર પડતો. પણ આપણા શાસ્ત્રોમાં સુંદરતાનું વર્ણન કર્યું છે કે તમારે તૈયાર થઈને રહેવાનું. શા માટે? આ બધું ઘરમાં એકબીજાનો સ્નેહ રહે એટલા માટે. એનાથી પણ એકબીજા બંધાયેલા છે, પણ એની પણ મર્યાદાઓ હોય છે. મર્યાદિત સુંદરતા, સુંદરતાની પણ મર્યાદા છે. પણ માત્ર સુંદરતાથી જ આપણે બંધાઈ રહેતા નથી. એવું થોડું છે કે જે સુંદર બહુ હોય એના છૂટાછેડા ના થાય. એવા જોયા છે. બોલો, સુંદર રમકડા હોય તોય છૂટાછેડા થઈ જાય છે, કારણ કે એનો સ્વભાવ સુંદર નથી. બધાને ક્યાં એટલું બધું રૂપ મળતું હોય છે, પણ બધા જીવન જીવે છે કારણ કે એના સ્વભાવ સુંદર છે. અને ભગવાને સુંદરતા આપી હોય અને એનો સ્વભાવ સુંદર હોય, એને તો જીવનમાં 4 ચાંદ લાગી જાય છે. એનું સુંદર તો એટલું બધું નિખરે છે, આપણે ગૌરવ થાય કે સુંદરતાની સાથે એનો સ્વભાવ જે સુંદર છે, સોનામાં સુગંધ વળે એવું જીવન બને છે. અને ખરેખર વ્યક્તિ સુંદર દેખાય છે તો સેવાથી જ દેખાય છે. આપણે બધા જ ઈચ્છતા હોઈએ છીએ કે આપણા ઘરમાં પુત્ર વધુ સેવાભાવી આવે, સંસ્કારી આવે, એ આપણને ગમે છે. તો બધા જ એ પ્રકારે જો જીવન જીવે
કેટલો આનંદ થાય. આપણા ઘરમાં કોઈ સેવા કરે આપણને ગમે તો ખરેખર સેવા કરવાની આપણને પણ ગમવી જોઈએ. સેવામાં જ આનંદ છે, એમાં સુંદરતા છે. તો મીરાબાઈએ કહ્યું, સતી નારીને ગુણિકારે રંગે રૂપે એક છે રે. સતી નારીની સેવા થકી ઓળખાય રે. સતી નારીની સેવા થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મતે રે. બે સ્ત્રી છે પણ એના ગુણ જુદા છે. એક ગુણિકા છે અને એક ગુણવાન છે. એક સતી નારી છે. કદાચ ગુણિકા રૂપે સુંદર હોય પણ સતી નારી છે એનું મૂલ્ય છે સેવા. સેવાથી જ એ સુંદર દેખાય છે. તો જીવનની સુંદરતા સેવામાં છે. સેવા જેની મળે તેની તમે કરી. પછી પરિવારની સેવા હોય, પડોશીની પણ સેવા હોય, પ્રાણીની પણ સેવા હોય. એ તો ઘણા પ્રાણીઓને દંડા મારે. એક ગેબો રાખ્યો જ હોય, જાડો દંડો રાખ્યો હોય, એક બે હબોડે. હું કામ મારતા છે ખબર નહીં, અહીંયા બેઠા નથી ખબર છે હું કામ દંડો મારતા હશે. આ તમે આમ ઊંચો કરો અને જરા કંટ્રોલમાં રાખો વસ્તુ જુદી છે, પણ ઉપાડતા પહેલા વિચાર કરજો ખાવાનો. જો વિચાર તમને હોય, ખાવાની તૈયારી હોય તો જ મારવું. તમને એમ કે એને ભૂલ કરી એટલે આપણને દંડો મારવાનો અધિકાર છે, તો પછી આપણે ભૂલ કરીએ છીએ ત્યારે કેટલા દંડા ખાઈએ છીએ. કોઈ આપણને કે ને તોય આપણે સહન કરવા તૈયાર નથી. તો પછી ગાયો ભેંસો એ તો મૂંગા પશુ છે. એને ભગવાને બુદ્ધિ આપી હોત ને તો આપણા જેટલી ભૂલ ન કરો. એને બુદ્ધિ નથી એટલે કદાચ ભૂલ કરે તો ક્ષમ્ય ગણવી જોઈએ. પ્રાણી ભૂલ કરી કરીને શું કરે? જેને હાકડે બાંધેલું હોય. માણસ જેવી ભૂલો કરે છે એવી કોઈ દિવસ પ્રાણીઓ ભૂલ નથી કરતા. અને માણસ ભૂલ કરે છતાં પણ આપણે એને ક્ષમા આપવી પડે છે. દીકરીએ ભૂલ કરી ક્ષમા આપવી પડે છે, દીકરાએ ભૂલ કરી તો ક્ષમા આપવી પડે છે. પ્રાણીઓ શું ભૂલ કરે છતાં આપણે એને સજા આપીએ છીએ. હા, આપણને એકાદું શીંગડું માર્યું હોય તો દંડો મારવો જ પડે ને. માર્યું છે કોઈ દિવસ શીંગડું? હું ભૂલ્યો છે ભગવાન જાણે. દોવા ના દે શું કરવું પડે? દંડો મારવો પડે ને. પણ દંડો મારવાથી દોવા દે છે? એ કુદરતી પ્રક્રિયા છે કે દંડાથી દૂધ થોડું આવે છે. કઈ પણ કારણ હોય એ દંડા મારવાના કોઈ કારણો હશે નહીં. એક ભાઈ ખેતરમાં પેલા તો બળદથી બધા જે ખેતરમાં સાધનો ચલાવતા હતા એને શું કે છે આપણે ખેતરમાં ખેડવાનું હોય ને બળદ સાથે ખડ તો હોય પણ સાધન જે ચલાવે ખડ કાઢવાનું અલગ અલગ હતા ને બધા. પાટલામાંથી જે એ રોપડી એ ખેતરમાં ચલાવતા હોય અને બળદને ચલાવતો હોય માણસ તો એને કેટલા અપશબ્દો કે બોલો. એને બળદને ખબર હશે કે આ કઈ માણસ પોતાનું મુખ બગાડે છે. અપશબ્દો એટલે એને ગાળો કહેવાય છે. બળદને શું ખબર પડે? આવો તેવો એવું બળદને કે એનાથી કોઈ ફરક નહીં પડતો, પણ સ્વભાવ છે માણસ.
એટલે આપણને જીવન મળ્યું છે એને આપણે દીપાવવાનું છે. જેટલું મર્યાદાનું આકર્ષણ છે ને એટલું મર્યાદા વગરના પહેરવેશનું આકર્ષણ નથી. જોવે બધા પણ અંદરથી નફરત પણ કરે અને તમારું જીવન બરબાદીની દિશામાં લઈ જાય છે, જેને તમે સ્વયં રોકી શકતા નથી. એક મહાત્માએ તો કહ્યું કે આજે લોકોના પહેરવેશ એવા છે કે જે જોનારના મનને વિકૃત કરે છે. એટલે રેપ કોઈ કરે છે કે પછી તમે આમંત્રણ આપો છો એ સમજાતું નથી. એમ કહેવું કારણભૂત તો બને જ કે જે વાતાવરણ વિકૃત થાય છે, કોઈનું મન વિકૃત થાય છે, પછી જે કાર્ય કરવા એ તૈયાર થાય છે. એટલે એવા પ્રકારના પહેરવેશ પહેરીને આપણે સાવધાની પણ વધારે રાખવી પડશે. આપણા જીવન માટે ખતરાઓ પણ રહેશે. કદાચ કોઈ કંઈ ન કરે તો પણ આપણા ઉપર અત્યાચારો થાય જ છે, માનસિક રીતે. એટલે જેટલું મર્યાદા હોય છે ને એટલું એનું આકર્ષણ વધુ હોય છે, એટલી એની ડિમાન્ડ વધુ હોય છે, એનું મૂલ્ય વધારે હોય છે. એક જ વ્યક્તિનો ફોટો બે પહેરવેશમાં તમે જોશો, એક ભારતીય સંસ્કૃતિનો ફોટો હોય અને બીજી પશ્ચિમની સંસ્કૃતિનો ફોટો હોય, બંને જોડે રાખજો અને પછી મૂલ્યાંકન કરજો કે કયો ફોટો સારો છે. કદાચ ફેશનેબલ લોકોને પેલું વધારે ગમશે, તમારી આંખોને ખેંચનારો એ હશે, પણ ખરેખર જેની અંદર એના વ્યક્તિત્વનું દર્શન થતું હોય એ ભારતીય સંસ્કૃતિનો પહેરવેશ છે કે જેમાં એની એક ઓળખ આપે કે આ નારી છે. બાકી છે ને એવા પહેરવેશ પહેરેલા હોય અને ફોટા પાડેલા હોય, ખબર ન પડે આ નર છે કે નારી છે. અંતમાં એટલું કહું કે આ પહેરવેશની ગતિ કેવી છે, પહેરે એનો વાંધો જ નથી. વર્તમાન સમય છે, સ્વતંત્ર છે અને આજે કોઈ વિરોધ નથી કરી શકતું કે ભાઈ વર્તમાન સમયને આપણે સ્વીકારવો જોઈએ, આ બધું સ્વીકારવું જોઈએ. કોઈ વાંધો નથી, એને જોવાનું છે. આ તો ભક્તિ કરવી છે એના માટેની વાત છે. એની આપણા મન ઉપર શું અસર થાય છે એ વિચારવાનું છે. પહેરવેશની વાત થાય ત્યારે હું તો વારંવાર કહેતો જ હોઉં છું કે શરીરને અનુકૂળ વસ્ત્ર પરિધાન કરવા જોઈએ. એક તો અત્યંત ફિટ શરીરને જકડી રાખે કે જેમાં પછી લોહીને હલનચલન કરવામાં તકલીફ પડે. એકદમ ફિટ કપડા શરીરને નુકસાન કરતા હોય છે. ઘણી વાર લોકોને બેસવામાં તકલીફ પડતી હોય છે, તો એ અનુરૂપ નથી હોતા. બીજા નંબરમાં અત્યંત ટૂંકા વસ્ત્ર, જેમાં આપણી મર્યાદા ન સચવાય એવા વસ્ત્ર પરિધાન કરવા. એવા ટૂંકા વસ્ત્ર હોય કે એને બેસવામાં ઉભા થવામાં અગવડ પડે. પછી એવી ફેશનો બની જતી હોય છે. આ બધું જે કરતા હોય એ લોકોનો એક વ્યવસાય હોય છે, એટલે એ બધા કરતા હોય છે અને બધા લોકો લેતા હોય છે. ત્રીજું, પારદર્શી વસ્ત્ર પહેરવા જોઈએ. જે શરીર ઢાંકવા માટે જ પહેર્યા હોય એ વસ્ત્રો પારદર્શી નહીં હોવા જોઈએ. એટલે જે વસ્ત્ર એવા પહેરીએ કે જે આપણી ઓળખ ન આપી શકે, કે પુરુષ છે કે સ્ત્રી છે, સ્ત્રી જ હોય છે પણ પુરુષના વસ્ત્રો પરિધાન કર્યા છે ને. સંસ્કૃતિ અનુસાર આ વસ્ત્રો કોના છે? પુરુષના. કોઈ પુરુષે સાડી પહેરી? તમારો કોઈ યુનિફોર્મ પુરુષે પહેર્યો નથી પહેર્યો. આ તમારી કમજોરી છે. તો પહેરવેશની એક માનસિકતા બની જાય છે, પુરુષના વસ્ત્ર પહેરવાની માનસિકતા.
કે જેનાથી એનું એક દર્શન પણ અલગ થઈ જાય છે. તો એનું પરિણામ કે એની ગણતરી પુરુષમાં કરવી કે નારીમાં કરવી, સ્ત્રીમાં કરવી, તો કે પુરુષમાં ન થાય, કારણ કે સ્ત્રી તો સ્વયં છે જ, અને સ્ત્રીમાં ન થાય કારણ કે પહેરવેશથી એમ લાગે છે કે આ પુરુષ છે. તો પછી શામાં જશે હવે આ શરીર છૂટ્યા પછી? તો આ બેની વચ્ચેની એક જાતિ છે, કદાચ એડમિશન થઈ શકે છે. આ તો મૌલિક હસવાની વાત છે, પણ એક સંસ્કારનું પરિણામ હોય છે. એટલે આ શરીર સેવાથી શોભે છે. આપણા હાથ છે ને ભગવાને સેવા કરવા માટે આપ્યા છે. એને અંદર તમે દાગીના કિંમતી પહેરો ને, સોનાની બંગડીઓ પહેરો ભારે, કે લકી પહેરો, કે બીજું કઈ અંગૂઠીઓ બધી પહેરી લો, એનાથી આ હાથ શોભતા નથી. પણ હાથમાં કઈ જ નથી, પણ આ હાથથી સેવા થાય તે હાથની શોભા છે. અને એ હાથ કોઈના ઉપર જો મુકાય ને એને આશીર્વાદ મળી જાય છે. બાકી હાથ કોઈ એમ કે મારા છોકરાના હાથ માથા ઉપર હાથ મૂકો, પણ હાથે સારા કામ કર્યા હોય તો ને એના આશીર્વાદ હોય છે. બાકી કઈ આશીર્વાદ હાથ તો બધાને છે, તમે મૂકી દો ને. પણ આપણે કોઈને તમાચા માર્યા હોય, કૂતરાને ઘણા તો હાલ્યા જતા હોય દંડા મારે, બોલો બજારમાં નીકળે ત્યાં ઘર સુધી તો આવે જ, જાય ક્યાં? એનું ઘર હશે, ભગવાન જાણે. એને રાખવું જોઈએ એની હદમાં. અહીંથી પછી બહાર આવે અંદર તો ઠીક છે, પણ દંડો હતો મારવો જોઈએ. તમે એને આમ દૂર ખસેડો તો ખસેડાઈ જાય. બાઉન્ડ્રી મારો તમારે જરૂર ના હોય તો, કઈ સુરક્ષા રાખવી હોય તો, પણ કોઈ જીવને આપણે મારી નહીં શકીએ. એટલી દયા ભાવના આપણા હોવી જોઈએ. આપણો જીવ છે ને એનો જીવ છે ને દંડો મારે, એને કેટલી તકલીફ થાય એ તો ખબર પડશે જયારે આપણને દંડો વાગશે ત્યારે. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ એમ કે છે, હરિજન તે છે જે સેવા કરે છે. સંતન કુ સેવા, સંતોની સેવાની વાત છે. ફરી આગળ કથાની અંદર આપણે શ્રવણ કરીશું. અત્યારે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્ય સારે. કોણ બોલાવશે? જે કોણ બોલતા હતા વચ્ચે? બોલાવતા મેં. ચાલો અવાજ કરો થોડો. જય